હવે વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય અવયવ વિશે સમજીએ તો સામાન્ય અવયવ કોને કહેવાય તો આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવને સામાન્ય અવયવ કહે છે આપેલી બધી સંખ્યાઓના સમાન અવયવને સામાન્ય અવયવ કહે છે અહીં ઉદાહરણ છે કે 4 અને 18 નો સામાન્ય અવયવ તમારે શોધવાનું છે તો 4 ના અવયવ પહેલા 1 2 અને 4 18 ના અવયવ 1 2 3 6 9 18 હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આમાં સમાન અવયવ કયા કયા આયા છે તો આ 1 છે 2 છે 2 તો 4 અને 18 ના સામાન્ય અવયવ કેટલા થયા 1 અને 2 એ સામાન્ય અવયવ થયા હવે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે એટલે જે બે સંખ્યા છે એનો સામાન્ય અવયવ કેટલો હોય 1 હોય એને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું એનું ઉદાહરણ છે 4 અને 15 એ અવિભાજ્ય સંખ્યા છે તો જો 4 ના અવયવ આગળ જોઈએ પ્રમાણે 1 2 અને 4 15 ના અવયવ 1 3 5 અને 15 તો આમાં સામાન્ય 1 બીજો કોઈ સામાન્ય અવયવ નીકળતો નથી માત્ર એક જ એ સામાન્ય અવયવ છે તેથી એવું કહી શકાય કે 4 અને 15 એ બે સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.4 જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે સામાન્ય અવયવો શોધો 20 અને 28 ના સામાન્ય અવયવ શોધવાના છે તો સૌથી પહેલા તો 20 ના અવયવ આપણે જોઈએ તો 20 ના અવયવ 1 ગુણ્યા 20 10 ગુણ્યા 2 20 4 પંચા 20 5 ચોક 20 10 દુ 20 અને 20 એકુ 20 તો આ 20 ના બધા અવયવો પડ્યા હવે એ જ રીતના 28 ના અવયવ પાડીએ તો 28 ના પહેલા 1 ગુણ્યા 28 પછી 2 ગુણ્યા 14 28 4 ગુણ્યા 7 28 7 ચોક 28 14 દુ 28 અને 28 એકુ 28 તો આ રીતના અવયવ પડ્યા હવે એમાં આપણે સામાન્ય અવયવ જોવાના છે તો બંનેમાં હોય એટલે 1 બંનેમાં છે 2 4 બાકી નથી બરાબર છે એટલે સામાન્ય અવયવ બરાબર 1 2 અને 4 તો આ ત્રણ એના સામાન્ય અવયવ કહેવાશે હવે એ જ રીતના 35 અને 50 ના સામાન્ય અવયવ આપણે શોધવાના છે તો સૌથી પહેલા 35 ના અવયવ આપણે પાડીએ તો 35 ના અવયવ પહેલા 1 ગુણ્યા 35 પછી 5 સતા 35 પછી 7 પંચા 35 અને 35 એકુ 35 તો આ 35 ના અવયવ પડ્યા એ જ રીતના 50 ના અવયવ પાડીએ તો પહેલા 50 એકુ 50 2 ગુણ્યા 25 50 5 ગુણ્યા 10 50 10 ગુણ્યા 5 50 25 ગુણ્યા 2 50 અને 50 એકુ 50 તો આ રીતના 50 ના અવયવ પાડ્યા હવે એના સામાન્ય અવયવ જોઈએ તો આમાં
બંનેમાં 1 1 છે, પછી 5 છે, પછી બીજા કોઈ છે નહીં, એટલે 1 અને 5 એ 35 અને 50 ના સામાન્ય અવયવ થયા. હવે બીજો પ્રશ્ન છે એ પણ સામાન્ય અવયવ શોધવાનો જ છે. અહીં બે સંખ્યા હતી, જ્યારે ત્રણ સંખ્યા છે 4 8 અને 12, તો આપણે ત્રણેયના થઈ અને આપણે સામાન્ય અવયવ શોધવાના. ચલો પહેલા 4 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 4, 2 ગુણ્યા 4 અને 4 એકુ 4. 8 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 8, 2 ગુણ્યા 4 8, 4 ગુણ્યા 2 8 અને 8 એકુ 8. 12 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 12, 2 છંગ 12, 3 ચોક 12, 4 તરી 12, 6 દુ 12 અને 12 એકુ 12. તો આ થયા 12 ના અવયવ. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રણેયમાં જે સરખા હોય એને સામાન્ય અવયવ કહીશું. તો અહીં જો ત્રણેયમાં 1 ત્રણેયમાં છે તો સામાન્ય અવયવ ચલો 1. ચલો પછી 2 પણ ત્રણેયમાં છે એટલે 2. હવે 4 પણ 3 માં છે તો 4. હવે સંખ્યા છે નહીં, કેમ કે અહીં 8 તો આમાં નથી, 6 કે એકબીજા ત્રણે ત્રણની અંદર જે સરખા અવયવો હોય એને આપણે સામાન્ય અવયવ કહીશું. તો અહીં 4 8 અને 12 ના સામાન્ય અવયવ કયા થયા કહેવાશે? 1 2 અને 4. હવે ત્રીજો પ્રશ્ન છે, પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. આગળ આપણે અવયવી કેવી રીતે શોધવાના છે એ શીખી ગયા છે. ચલો પહેલા 12 ના અવયવી આપણે શોધીએ તો 12 એકુ 12, 12 નો ઘડિયો બોલો એટલે અવયવી આવી જશે. 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60. આપણે ઘડિયો જ બોલવાનો છે. 12 પંચા 60, 12 છંગ 72, 12 સતા 84, 12 અઠા 96, 12 નવા 108 અને 12 દાન 120. ચલો એ જ રીતના 18 નો અવયવી શોધીએ તો 18 નો ઘડિયો બોલો. 18 એકુ 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છંગ 108 અને 18 સતા 126. હવે અહીં 120 અટકી ગયા, 126. એટલે આગળ જવાની જરૂર નથી. અને આપણને અહીં પ્રથમ 3 અવયવી કીધું છે. જો આમાંથી 3 અવયવી ના મળે તો પાછું આગળ થોડા જઈ શકાય કે આપણે 12 દાન 120 લખ્યા તો 12 ગુણ્યા 11, 12 ગુણ્યા 12, તો એ રીતના વધવાનું. બરાબર. ચલો હવે અહીં જુઓ, બંનેમાં સરખા હોય એવા અવયવી જોઈએ તો 12 આમાં નથી, 24 નથી, 36 છે તો 36, 48 નથી, 60 નથી, 72 તો છે, 84 નથી, 96 નથી, 108 છે, 120 126 નથી. બરાબર છે. તો આપણને પ્રથમ 3 સામાન્ય અવયવી મળી ગયા, 36 72 અને 108.
તો આ રીતના આપણે જેમ અવયવ શોધીએ છીએ એ રીતના અવયવી આપણે શોધી શકીએ, સામાન્ય અવયવી. અહીંયા તમે અવયવ પાડ્યા, અહીં બધા જે સંખ્યા આપી છે એના બધા અવયવી લખવાના છે અને એમાંથી જે બંનેઓમાં સરખા છે, 3 આપ્યા હોય તો ત્રણેયમાં સરખા જોવાના અને એ જે આવે એને આપણે સામાન્ય અવયવી, અહીં સામાન્ય અવયવ કહીશું. ખ્યાલ આવી ગયો? હવે પાંચમો પ્રશ્ન, નીચેની સંખ્યાઓમાંથી સઅવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? હવે સઅવિભાજ્ય સંખ્યા એટલે જેનો સામાન્ય અવયવ એક જ હોય તેને આપણે સઅવિભાજ્ય સંખ્યા કહીશું. હવે એના અવયવ પાડીએ તો પહેલા 18 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 18, 2 નવ 18 થાય, 3 છંગ 18, 6 તરી 18, 9 દુ 18 ને 18 એકુ 18. એ જ રીતના 35 ના અવયવ પાડીએ, 1 ગુણ્યા 35, 1 ગુણ્યા 35, પછી 5 સતા 35, 7 પંચા 35 અને 35 એકુ 35. તો હવે આના 18 અને 35 ના સામાન્ય અવયવ જોઈએ તો 1, એ સિવાય બીજા કોઈ સામાન્ય અવયવ છે નહીં, બરાબર છે? એટલે આ જે સંખ્યા છે એને સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. કારણ શું કે 18 અને 35 નો સામાન્ય અવયવ માત્ર એક જ મળે છે એટલે એને આપણે સઅવિભાજ્ય સંખ્યા છે તેમ કહી શકાય. હવે આપણે જોઈએ 17 અને 68 એ સહઅવિભાજ્ય સંખ્યા છે કે નહીં. ચલો પહેલા 17 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 17 અને 17 એકુ 17 એટલે આ બે અવયવ થયા એના. 68 ના અવયવ પાડીએ તો પહેલા 1 ગુણ્યા 68, પછી 34 દુ 68 થાય એટલે 2 ગુણ્યા 34, પછી 4 ગુણ્યા 16 ચોક 17 ચોક 68, પછી 17 ચોક 68 થશે, પછી 17 ગુણ્યા 4 68, 34 દુ 68 અને 68 એકુ 68. તો હવે આના બંનેના અવયવ પાડ્યા. હવે એમાંથી સામાન્ય અવયવ જોઈએ તો બંનેમાં 1 છે, પછી આ 17 છે એટલે 17 અને 68 ના સામાન્ય અવયવ બરાબર કેટલા થાય? 1 અને 17. તો અહીં બે અવયવ થયા, 1 અને 17. આપણે તો સઅવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો આપેલી સંખ્યાના સામાન્ય અવયવ માત્ર 1 હોય. અહીં તો 1 અને 17 છે એટલે આ બે સંખ્યા જે છે એ સઅવિભાજ્ય સંખ્યા નથી કહેવાય ને કે બે અવયવ થયા. અહીં બધી માત્ર આપણી શરત મુજબ એક જ સામાન્ય અવયવ આવવો જોઈએ. હવે 81 અને 16 તો પહેલા 81 ના અવયવ પાડીએ એટલે 1 ગુણ્યા 81, પછી 3 ગુણ્યા 27 એટલે 81, પછી 9 ગુણ્યા 9 81, 27 તરી 81 અને 81 એકુ 81. હવે એ જ રીતના આપણે 16 ના અવયવ પાડીએ 1 ગુણ્યા 16, 2 ગુણ્યા 8, 4 ગુણ્યા 4, 8 દુ 16 અને 16 એકુ 16. તો આ જે થયા
એ 16 ના અવયવ થયા। હવે એમાં સામાન્ય અવયવ જુઓ તમે તો બંનેમાં 1 છે, 3 નથી, 9 નથી, 27 નથી અને 81 પણ નથી, એટલે અહીં માત્ર 1 એ સામાન્ય અવયવ છે। એટલે 81 અને 16 ના સામાન્ય અવયવ બરાબર આ 1 છે, માત્ર 1। હવે 1 જ છે એટલે આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે। ખ્યાલ આવી ગયો? જેનો અવયવ સામાન્ય અવયવ માત્ર 1 જ આવતો હોય એને એ બે સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીશું। અહીં આગળ જો અહીં 1 જ આવ્યો 18 અને 35 નો એટલે અવિભાજ્ય સંખ્યા કહેવાય। જ્યારે 17 અને 68 માં 1 અને 17 એ બે સામાન્ય અવયવ આયા, તો બે સામાન્ય અવયવ છે એટલે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં। એક જ અવયવ એ સામાન્ય અવયવ હોવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 6, એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? હવે કોઈ એક સંખ્યા છે આપણને ખબર નથી, એ સંખ્યા 5 વડે પણ ભાગી શકાય છે અને 12 વડે પણ એને ભાગી શકાય છે, એટલે 5 અને 12 બંને વડે વિભાજ્ય છે। તો એવી બીજી કઈ સંખ્યા છે કે જેના વડે પણ એ જે આપણે ખ્યાલ નથી એ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકાય? તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જુઓ 5 અને 12 આમ સામાન્ય રીતે જોઈને ખબર પડે કે આ અવિભાજ્ય સંખ્યા છે, અને ના ખ્યાલ આવે તો આપણે એના અવયવ પાડીને જોઈ લઈએ। 5 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 5 અને 5 એકુ 5। 12 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 12, 2 ગુણ્યા 6 12, 3 ગુણ્યા 4 12, 4 ગુણ્યા 3 12, 6 ગુણ્યા 2 12 અને 12 એકુ 12। બરાબર છે? તો આ એના અવયવ પડ્યા। હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ 1 1 આ બીજી કોઈ સંખ્યા સામાન્ય નીકળતી નથી, એટલે આ બે સંખ્યા જે છે ને એ અવિભાજ્ય સંખ્યા થઈ। તો જ્યારે પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એ બે સંખ્યાના ગુણાકાર વડે તમે જે આપેલી સંખ્યા છે અથવા તો માંગેલી સંખ્યા છે એ સંખ્યા વડે વિભાજ્ય બની શકે। તો આ બેનો ગુણાકાર કરીએ 5 ગુણ્યા 12 બરાબર 60। તો આપણો જવાબ 60 હોઈ શકે કે 60 જે છે એ આપેલી જે અહીં તમને ખબર નથી, કીધું નથી, એક સંખ્યા કીધું છે, તો એ સંખ્યાને તમે 60 વડે વિભાજ્ય કરી શકો, મતલબ 60 વડે ભાગી શકો। તો એ સંખ્યાને 5 વડે ભાગી શકાય છે, 12 વડે ભાગી શકાય છે, તો ત્રીજી એવી સંખ્યા છે કે જેને આપણે 60 વડે પણ વિભાજ્ય કરી શકીએ, મતલબ 60 વડે પણ એને ભાગી શકાય। હવે પ્રશ્ન 7, એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? આ એકદમ સરળ થઈ ગયું। થોડુંક આપણે લોજિકલી વિચારીએ તો કોઈ પણ સંખ્યા, આપણે એક સંખ્યા ધારી લઈએ, ચલો હવે કઈ ધારી? 72 ધારીએ, તો આપણે 72 સંખ્યા ધારી લીધી। હવે એને 12 વડે ભાગી શકાય છે, બરાબર છે? 12 વડે ભાગી શકાય ને, 12 × 72। હવે આપણે 12 ના અવયવ જે છે, જે અવયવ એને પણ એના વડે પણ આ 72 ને ભાગી શકાશે। આપણે ઉદાહરણ જોઈ લઈએ તો 12 ના અવયવ પાડીએ તો 1 ગુણ્યા 12, 2 × 12, 3 ચોક 12, 4 તરી 12, 6 દુ 12 અને 12 એકુ 12। તો આ બધા 12 ના અવયવ થયા। તો 12 વડે ભાગી શકાય છે તો 12 ના અવયવ વડે પણ ભાગી શકાય। દાખલા તરીકે તમારે 72 ને 1 વડે ભાગવા હોય તો 1 ગુણ્યા 72 થવાના છે, બરાબર છે? 2 વડે ભાગવા હોય તો 36 ગુણ્યા 2 થવાના છે। 3 વડે ભાગવાના હોય તો 24 તરી 72 થવાના છે। 4 વડે ભાગવા હોય તો 18 ચોક 72 થશે।
અને 6 વડે ભાગવા હોય તો 12 6 72 એટલે 6 વડે ભાગી શકાય છે અને 12 6 72. તો આ બધી સંખ્યા મતલબ અવયવ છે, એટલે કોઈ પણ એક સંખ્યાને જે સંખ્યા વડે ભાગી શકાતી હોય એના બધા અવયવ વડે એ સંખ્યા વિભાજ્ય બનશે. બરાબર છે. કોઈ પણ બીજું ઉદાહરણ લઈને પણ તમે આ વસ્તુ જોઈ શકો. તો આનો આપણો જવાબ છે કે 12 ના બધા અવયવ જે છે એ અવયવ વડે ભાગી શકાશે. હવે આપણે 12 તો અહીં કહી દીધા છે, એટલે કઈ સંખ્યા હશે? તો 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 4 અને 6 આ બધા વડે એ સંખ્યા વિભાજ્ય હશે. ખ્યાલ આવી ગયો?